સુરતમાં ગેંગરેપમાં ભાજપના નેતા સહિત બેની ધરપકડ કરવામાં આવી। ભાજપ નેતા આદિત્ય ઉપાધ્યાય, ગૌરવ રાજપૂતની ધરપકડ। ડુમ્મસ ફરવા લઈ જવાના બહાને હોટલમાં લઈ જઈને અને ખાસ કરીને જે ભાજપના નેતા આદિત્ય ઉપાધ્યાય, ગૌરવ રાજપૂતની ધરપકડ કરી લેવામાં આવી છે। તેમણે જઈને હોટલમાં જઈને દુષ્કર્મ આચર્યું હતું અને ખાસ ગેંગરેપની ફરિયાદ આ બંને સામે નોંધાઈ છે। તો ડુમ્મસ ફરવા જવાને લઈને એક બહાનું બનાવ્યું હતું અને તેને હોટલમાં લઈ ગયા હતા અને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે। જહાંગીરપુરા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। ગેંગરેપમાં ભાજપના નેતા સહિત બેની ધરપકડ કરી લેવામાં આવી છે। કોલ્ડ્રિંકમાં કેફી પદાર્થ પીવડાવીને દુષ્કર્મ કર્યાના આક્ષેપ થઈ રહ્યા છે। સુરત શહેરમાં ચકચારી ગેંગરેપની ઘટના સામે આવી છે। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં યુવતી સાથે બે યુવકોએ ગેંગરેપ કર્યો છે। આ બંને યુવક છે તે દેખાઈ રહ્યા છે। તેમણે એક યુવતીને ડુમ્મસ ફરવા જવાના બહાને જે કહેવાય કે બોલાવી હતી, ત્યારબાદ સુવાલી દરિયાકાંઠે લઈ ગયા હતા અને આ જે યુવતી છે તેને કેફી પેકેટ પીવડાવ્યું હતું અને જે જહાંગીરપુરાની ઓય હોટલ આવેલી છે ત્યાં ગાડી લઈ ગયા હતા। ત્યારબાદ તેની સાથે ગેંગરેપ આચર્યું હતું। મહત્વની આ વાત એ છે કે બે યુવતીને લઈને આવ્યા હતા, પરંતુ એક યુવતી ને છે તે આ બંને લોકોના ઈરાદા માલુમ પડતા તે યુવતી ભાગવામાં સફળ થઈ ગઈ હતી, પરંતુ આ બીજી અન્ય જે યુવતી છે તેની સાથે ગેંગરેપ કર્યો છે। સમગ્ર મામલે યુવતીએ તાત્કાલિક અસરથી જહાંગીરપુરા પોલીસ મથક પહોંચી હતી અને ગૌરવ રાજપૂત અને આદિત્ય ઉપાધ્યાય નામના વ્યક્તિ સામે ગેંગરેપની ફરિયાદ નોંધાવી છે। આ ફરિયાદના આધારે આ જે જહાંગીરપુરા પોલીસે આ બંનેની ધરપકડ કરી છે। વાત કરીએ તો આ જે આરોપી છે તે બીજેપી યુવા મોરચાનો વોર્ડ નંબર 7નો પ્રમુખ હોવાનું પણ સામે આવ્યું છે। આદિત્ય ઉપાધ્યાય તેનું નામ છે, રાજકીય વર્ગ સાથે સંકળાયેલા છે। ત્યારે સુરત શહેરમાં ચકચારી ઘટના જે સામે આવી છે, આ યુવતી સાથે ગેંગરેપની ઘટના બની છે। ત્યારે સમગ્ર મામલે અત્યારે જહાંગીરપુરા પોલીસે આ બંને યુવકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। જે રીતના કેફી પદાર્થ પીવડાવી અને તેની સાથે બળજબરી કરવામાં આવી હતી અને હોટલની અંદર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, ત્યારે અત્યારે ફરિયાદના આધારે આ બંને આરોપીની પોલીસે ધરપકડ કરી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।